નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના યુગની અંદર પરાપૂર્વથી ચાલી આવેલી એક પ્રવાહી પીણા તરીકેની ઓળખ આજે આપણે આપવાની છે. અને મને એવું નથી લાગતું કે આખા ભારતની અંદર એનો વપરાશ નહીં હોય, ઘરે ઘરે છે. તો છે તક્ર, જેને આપણે છાશના નામથી ઓળખીએ છીએ. તક્ર એટલે છાશ. મિત્રો, છાશ બનાવવાની પણ રીત એવી જ કે મથિત દહીં વલોણામાં એને ખૂબ વલોવી અને માખણ કાઢેલી વધે એ છાશ. છાશ એ પૃથ્વી ઉપરનું અમૃત કીધું છે અને દેવોને પણ દુર્લભ છે. એના ઘણા બધા કારણો છે કે છાશ એટલી બધી શા માટે પરમ ઔષધ તરીકે જાણીતી પણ છે અને તબિયત માટે તો અફલાતુન છે. તો આપણે ટૂંકમાં જોઈએ તો છાશ જે છે એ ઘણા બધા રોગોની અંદર વપરાય છે. રોગોની અંદર વપરાય છે મિત્રો. એમાં તો ખાસ તો જેને હરસ થયા હોય, એટલે કે પાઇલ્સ થયા હોય, એના માટે તો તક્રનો આખો કલ્પ કરવામાં આવે છે. 15 થી 20 દિવસ સુધી સવાર, સાંજ અને બપોર માત્ર ને માત્ર છાશ ઉપર રહેવામાં આવે. આખા દિવસની 3 થી 4 લીટર છાશ પીવામાં આવે. પાણીની જગ્યાએ પણ છાશ આપવામાં આવે. તો આચાર્ય ચરક કહે છે કે એ હરસ ફરી વખત થતા નથી. એનો દાખલો આપે છે કે કોઈ પણ વૃક્ષને તમે સતત છાશ પાઓ તો એ વૃક્ષના મૂળ પણ એ સડી અને વિખાઈ જાય છે. એવી રીતે જે આ હરસ મૂળ નાખીને બેઠેલા છે એના માટે તક્રનો કલ્પ એ સર્વશ્રેષ્ઠ છે. અતિસાર થઈ ગયો હોય એના માટે છાશની અંદર ઇન્દ્રજવ, સૂંઠ અને મોચરસ આ ત્રણેય ઔષધ સરખા ભાગે લઈ અને એક ચમચી છાશમાં નાખીને સેવન કરવામાં આવે આખા દિવસમાં 3 થી 4 વાર, તો અતિસાર પણ મટે છે. મિત્રો, છાશથી સરસ મજાની ભૂખ લાગે છે. છાશથી તમામ અન્નનું પાચન થાય છે. ભોજનાંતે તક્રમ એ ચરકનું મોટામાં મોટું સૂત્ર છે કે તમે ગમે તે ખોરાક ખાધો હોય એની ઉપર વલોવેલી પાતળી ખૂબ સરસ છાશ, સિંધવ અને જીરું નાખેલી, તો એ પીવાથી તમામ પ્રકારના જે ખોરાક છે એનું પાચન એ તાત્કાલિક થઈ જાય છે. ભૂખ પણ સરસ મજાની લાગે છે અને છાશ હૃદય માટે પણ એટલી જ હિતકારી છે. છાશ પીવાથી જે ઓડકાર આવે છે એ એકદમ ખુલીને આવે છે. છાશ પીવાથી અતિસારનો નાશ થાય છે. છાશ પીવાથી આમાતિસારનો નાશ થાય છે. આમાતિસાર એટલે કે સંગ્રહણી જેવો જાડો કે દુખી અને પેઇન થઈને આવતો જાડો, જેને કોલિકી પેઇન કહેવામાં આવે છે. મિત્રો, આટલા બધા છાશના ગુણ છે. છાશ છે એ અમૃત એટલા માટે કીધું છે કે છાશનો રોજે રોજનો ઉપયોગ માણસના જીવનને લંબાવે છે. કારણ કે છાશ પચી ગયા પછી જે મળ રૂપે, સાર રૂપે જે અનાજ પચ્યા પછી પક્વ થાય છે અને પક્વ થયા પછી જ્યારે પક્વાતિસારની અંદર જાય છે અને મળ બને છે ત્યારે એ મળ કઠણ બને છે અને સુપેરે આંતરડામાં જે કંઈ તકલીફ વાળું છે એ બધું બહાર દોષાનું નીકળી જાય છે. હવે તક્ર છે એ ઉનાળામાં જો પીવી હોય તો ઉનાળાની ઋતુ છે એ ગરમ ઋતુ છે, તો એની અંદર છાશ સાથે સાકર નાખીને પીવાનું આચાર્યોએ કીધેલું છે.
અને ચોમાસાની અંદર જીરું અને સૂંઠ નાખી અને પીવાનું કીધું છે. શિયાળાની અંદર પણ છાશ માત્ર ને માત્ર સૂંઠ નાખીને પીવાનું એ આચાર્યોએ લખેલું છે. ઋતુ પરત્વે છાશનો પણ આટલો જ ઉપયોગ થાય છે. મિત્રો, છાશ છે ને એ પીવાથી બાળક ખૂબ તંદુરસ્ત બને છે. બાળકને દૂધની જગ્યાએ છાશ આપવામાં આવે તો એના જે મસલ્સ છે એ ખૂબ મજબૂત થાય છે. મિત્રો, વૃદ્ધોને પણ છાશ આપી શકાય છે, કારણ કે છાશથી જે અપક્વ અન્ન રહેતું હોય એ પણ પક્વ બને છે અને ભૂખ પણ વૃદ્ધાવસ્થામાં સારી લાગે છે. અને યુવાન અવસ્થામાં તો કાયમી ધોરણે છાશનું સેવન કરવું એ હિતાવ છે. પરંતુ આચાર્યો એમ કહે છે કે રાત્રે ક્યારેય પણ છાશ ન પીવી. રાત્રે એટલે સૂતા પહેલા રાત્રે છાશનો નિષેધ છે, કારણ કે છાશ થોડુંક રાતના ભાગમાં એસિડિક કર્મ કરે છે. એસિડિક થાય છે એટલે એસિડિટીનો ભાગ પણ વ્યક્તિઓને થાય છે. માટે છાશનું જો સેવન કરવું હોય તો દિવસ હાથમાં પહેલા જમી લેવું ખાસ હિતકારક છે. મિત્રો, છાશનું ગુણ ઘણા બધા છે. ક્યારેક પાછો આપણે નવો વિડીયો મૂકશું. ધન્યવાદ. ઓમ શાંતિ. જય ધન્વંતરી.